લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભરૂચ જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનના યુનિટ 3માં સમાવેશ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને ભૃગુ સાહેલીના સને 2026 માટેના નવનિયુક્ત પ્રમુખ રમેશ સોની તથા શ્રીમતી નયનાબેન પટેલ અને તેઓની હોદ્દેદારોનો પદગ્રહણ સમારંભ તારીખ 9મી જાન્યુઆરી શુક્રવાર સાંજે 6 કલાકે અત્રેના કોર્ટની પાછળના આંબેડકર હોલમાં જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3Aના પ્રમુખ યતીશ મોદીના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. સદર પદ ગ્રહણ સમારોહ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા લાયન્સ ક્લબના પ્રમુખ શુભમ ચોકસી અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા તેમજ જાયન્ટ્સ ડિગ્રીટરીઝ જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનના તાત્કાલિક પૂર્વ પ્રમુખ અનિલ રાવલ, સ્પેશિયલ કમિટી મેમ્બરો અશોક બારોટ, કમલેશ પારેખ, વિજય પટેલ, ફેડરેશન પ્રમુખ જગદીશ ભાવસાર, ડાયરેક્ટર પ્રદીપ રાવલ, ઓફિસર શ્રીમતી યોગિતાબેન રણા વગેરે મહાનુભાવોએ મંચ શોભાવ્યું હતું. ફેડરલ પૂર્વ પ્રમુખો કનુભાઈ પટેલ, બાલકૃષ્ણ શેટ્ટી, ફર્સ્ટ લેડી ઓફ ફેડરેશન શ્રીમતી હેમાબેન મોદીના સાનિધ્ય યુનિટ 1થી 3માં સમાવેશ ફેડરેશનના કેટલાક કાઉન્સિલ સભ્યો તથા ગ્રુપોના કેટલાક હોદ્દેદારો સભ્યોના આમંત્રિતો ઉપસ્થિત હતા. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય, સમૂહ જાયન્ટ્સ પ્રાર્થના અને આવકાર તથા ભરૂચ ગ્રુપના વિવિધ હોદ્દેદારો સભ્યો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોના અભિવાદન પછી વિતેલા વર્ષમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને પ્રમુખો શ્રી મૃણાલ કાપડિયાએ અને શ્રીમતી બીનાબેન શાહે મંચસ્થ મહાનુભાવોના દ્વારા એવોર્ડ તથા સ્મૃતિ ભેટ પ્રદાન કરવામાં આવ્યા હતા. આ બંને પ્રમુખોએ સને 2025 ગ્રુપની વિવિધ પ્રવૃત્તિના અહેવાલ રજૂ કર્યા હતા. બંને ગ્રુપોમાં નવા આમેજ થનાર 18+15 33 નવા સભ્યો અને ફેડરેશન ઓફિસર યોગિતાબેન રણાએ, હોદ્દેદારોએ પ્રદીપ રાવલે, નવનિયુક્ત પ્રમુખ રમેશ સોની અને નયનાબેન પટેલે યતીશ મોદીએ શપથ ગ્રહણ કરાવ્યા. મંચસ્થ મહાનુભાવોના આશીર્વચન અને પ્રસંગોચિત સંબોધન થયા. સમગ્ર સમારોહનું સંચાલન જયેશ કાપડિયા તથા આભાર વિધિ હેમંત રાણાએ કરી હતી.